સુરતના ગ્રામ્ય એલસીબીના હાથે મોટી સફળતા લાગી છે। 4 રાજ્યોમાંથી 100 થી વધુ ઘરફોડ ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના સાગરીતોને કુલ 24 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। એલસીબીની રણનીતિ અને આરોપીની ધરપકડ છેલ્લા 20 થી 25 દિવસથી આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી। દરમિયાન એલસીબીને ચોક્કસ માહિતી મળી હતી કે તાજેતરમાં સુરત ગ્રામ્ય જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં બનેલી દિવસની ઘરફોડ ચોરીઓનો આરોપી જીમ્મી ઉર્ફે દીપક શર્મા પોતાની બજાજ પલ્સર મોટરસાઇકલ લઈને જોખાવાવ રોડ પરથી સુરત શહેર તરફ જવાનો છે। તે કાળા રંગનું હેલ્મેટ પહેરેલો હશે અને ખભે મોટી બેગ લટકાવેલી હશે। 4 રાજ્યોમાં 100 થી વધુ ઘરફોડ ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના સાગરીતને પકડવામાં સફળતા મળી છે। સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીની ટીમે આરોપીને ઓળખ કરી હતી। લાંબી તપાસ બાદ જોખાવાવ રોડ પરથી તેને તેની બજાજ પલ્સર મોટરસાઇકલ સાથે ઝડપી લેવાયો હતો। પૂછપરછમાં તેણે સુરત ગ્રામ્યના બારડોલી, માંડવી, કોસંબા, ઓલપાડ અને કામરેજ વિસ્તારમાં કુલ 19 અને રાજસ્થાનમાં 5 મળી કુલ 24 ગુનાની કબૂલાત કરી હતી। આરોપીએ ચોરેલા સોના ચાંદીના દાગીના દિલ્હી અને ગોવામાં વેચી નાખ્યા હતા। પોલીસે તેની પાસેથી ₹15,55,680નો મુદ્દામાલ રિકવર કર્યો છે। ગ્રામ્ય જિલ્લામાં છેલ્લા 2-3 મહિનાથી દિવસની ઘરફોડ ચોરીના બનાવ વધી રહેલા હતા। જે બનાવ અનુસંધાને સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબના હોય આ ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવા સારું સ્થાનિક પોલીસ અને એલસીબી શાખાને સખત સૂચના અને માર્ગદર્શન આપેલ। જેઓના માર્ગદર્શન મુજબ અમારી એલસીબીની કુલ 6 ટીમો લગાવવામાં આવેલ। આ સમયગાળા દરમિયાન ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીના 3 મહિનાના સમયગાળા દરમિયાન સુરત ગ્રામ્ય જિલ્લામાં કોસંબા, માંડવી, બારડોલી ટાઉન, માંગરોળ અને ઓલપાડમાં થઈને કુલ 10 જેટલા દિવસની ઘરફોડ ચોરીઓના ગુના દાખલ થયેલા, જેમાં ઘરેણાં અને રોકડ રકમની ચોરી હતી। જે ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવા સારું એલસીબીની 6 ટીમો બનાવી, જેમાં પીએસઆઈ AN ચૌહાણ, પીએસઆઈ મસાણી અને પીએસઆઈ JL પટેલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોએ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસ દ્વારા જાણકારી મળેલ કે એક રીઢો આરોપી જે અગાઉ 70 થી 75 ઘરફોડ ચોરીઓમાં પકડાયેલો છે અલગ અલગ રાજ્યોમાં, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાતના પણ તાપી, ભરૂચ, વલસાડ, સુરત ગ્રામ્યમાં પણ અગાઉ પકડાયેલો છે। એવો જીમ્મી ઉર્ફે દીપક બિપિન શર્મા જે પહેલાં કીમ ખાતે રહેતા હતા, જે અત્યારે નંદુરબાર ખાતે રહેતા હતા, જેઓને ટ્રેસ આઉટ કરવા માટે એલસીબીની ટીમે લાસ્ટ 1.5 મહિનાથી અલગ અલગ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ જીમ્મી ઉર્ફે દીપક શર્માનાઓ રાજપીપળાના આજુબાજુથી મળી આવે, જેને પકડી અને પ્રથમ બારડોલીના ગુનામાં ઘરફોડ ગુનામાં એરેસ્ટ કરવામાં આવે અને એમની યુક્તિપૂર્વકથી સઘન પૂછપરછ કરતા એમને આ બારડોલી, માંડવી અને ઓલપાડમાં ચોરીઓમાં જે દાગીના ગયા હતા એ દાગીના દિલ્હી ખાતે વેચેલ હોવાની એમને જાણકારી આપેલ। જે આધારે અહીંયાથી પીએસઆઈ AN ચૌહાણ અને ટીમ બનાવીને દિલ્હી ખાતે મોકલી આપતા દિલ્હી ખાતેથી 104 ગ્રામ સોનાની જે અલગ અલગ લગડીઓ છે એ 1,15,000 રોકડા એમના ઘરેથી તેમજ એમની પાસેથી મળી આવેલ ટોટલ 2 બાઇક, આ સિવાય 2 મોબાઈલ ફોન, ઘરફોડ ચોરી કરવા માટે એક પેચિયું અને એક લોખંડનો સળિયો જે રાખતા હતા એમની બેગમાંથી, એ બેગ સાથે મળી આવેલ છે। આમ ટોટલ 18,82,630 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। આ જીમ્મીને પકડી અને એને વ્યવસ્થિત પૂછપરછ કરતા એને બારડોલી, માંડવી, કોસંબા, ઓલપાડ, કામરેજ, ભરૂચ વિસ્તારમાં તેમજ રાજસ્થાનમાં કરેલ ટોટલ 15 નોંધાયેલ ગુનાઓ ડિટેક્ટ થયેલ છે અને આ સિવાય એને બીજી પણ 8 જગ્યાએ ચોરી કરેલ હોવાનું કબૂલાત કરેલ છે। આ જીમ્મી ઉર્ફે દીપક શર્મા અગાઉ 75 ગુનાઓમાં સંડોવાયેલા હતા, જેઓને અત્યારે પકડી અને બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ અંતર્ગત સોંપવામાં આવેલા છે। આ જીમ્મી શર્મા ઘરફોડ ચોરી કરવા માટે એકદમ મોડસ ઓપરેન્ડી પોતાની દિવસ દરમિયાનની કોઈ બી જગ્યાએ રેકી કરે અને બપોરના સમયે જ્યારે પબ્લિક ઓછું હોય ત્યારે કોઈ પણ બિલ્ડિંગ એપાર્ટમેન્ટમાં ઘૂસી અને બંધ ઘર હોય એને ટાર્ગેટ કરતો હતો અને બંધ ઘરનું તાળું તોડી એમાંથી મળેલ રોકડ રકમ અને દાગીના ચોરી લેતો હતો। આ રોકડ રકમ એ પોતાના મોજશોખ માટે ગોવા જઈ અથવા મહારાષ્ટ્ર અથવા સિમલા જઈ કસિનોમાં પોતાના મોજશોખ માટે વાપરતો હતો। આ સિવાય એને દાગીના છે એ અલગ અલગ રાજ્યોમાં વેચતો હતો, જેથી કરી અને અહીંયા પકડાઈ ના જાય એની ખાસ તકેદારી રાખતો હતો।
ખૂબ જ સાતી ચોર હતો, જેને એલસીબીની ટીમે છેલ્લા 1.5 મહિનાની સખત મહેનત કરી અને આખરે દબોચી લીધેલ છે અને અત્યારે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન તપાસ અર્થે સોંપવામાં આવેલ છે.